જલારામ બાપા એમના ગુરુ ભોજલરામ બાપા પાસે ગયા કે ભગવાન રામના દર્શન કરવા છે, રસ્તો બતાવો. ભોજલરામ બાપાએ એટલું કીધું કે જલા, ક્યાંય જવાની જરૂર નથી, વીરપુર વયો જા, ટુકડો ચાલુ કરી દે, ટુકડો ન્યા હરી ટુકડો, તારે રામને ગોતવા જાવો નહીં પડે, ભગવાન રામ તારા આંગણે આવશે. અને ટુકડો ચાલુ કર્યો, સદાવ્રત ચાલુ કર્યું, અને સાધુના રૂપમાં ભગવાન આવ્યા, અલખ નિરંજન કરીને ઉભા રહ્યા. જલારામ બાપા બહાર નીકળ્યા કે બોલો શું સેવા કરું? કે જલા, મને ગડપણ આવી ગયું છે, મારી સેવા કરવા માટે તારી નારીને દાનમાં આપી દે. સ્ત્રીને ચીંધે આંગળી કાપીએ એનો હાથ જલારામ સોંપી દે વીરબાઈ હાથો હાથ. એક સેકન્ડની રાહ જોયા વિના વીરબાઈ માનું બાવડું ચાલીને જલારામ બાપાએ એ સાધુના રૂપમાં આવેલ ભગવાનને દાન કર્યું. અને સત્તાધારની જગ્યામાં વગર વગાડ્યા નગારા, ઝાલર અને શંખ વાગવા માંડ્યા. આપા ગીગાની હાજરી. કોઈએ કીધું કે આપા વગર વગાડ્યા ઝાલર, નગારા અને શંખ કેમ વાગે છે? તેથી આપા ગીગા ગીગડો પીર એટલું બોલ્યા કે આજ વીરપુરમાં જલારામે મોતીડું પરોવી લીધું છે, આ એના નગારા વાગે. તમે સત્તાધાર જાઓ ને તો જોઈજો, મંદિરની સામેની ઓસરીમાં લીલા કપડામાં બાંધેલા છે ને, ઈ નગારા છે. વીરબાઈ માનું દાન જલારામ બાપાએ વીરપુરમાં કર્યું, સત્તાધારમાં એની મેળે મેળે વાગ્યા હતા. આ આપણી ધરતી છે. હા.